જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના લીધે સર્જાયેલી પરિસ્થિતિ અંગે પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી. પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું આર્મી, એરફોર્સ, એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુ કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે મંત્રીશ્રીએ જણાવ્યું. જામનગર જિલ્લામાં પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, એસટી વિભાગ, મત્સ્ય ઉદ્યોગ, આરોગ્ય વિભાગ, સિંચાઈ વિભાગ દ્વારા તેમજ જામનગર શહેરમાં થઈ રહેલ કામગીરીનો ત્યાગ મેળવી ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચથી કામગીરી કરવા મંત્રીશ્રીને સૂચનો કર્યા. સમીક્ષા બેઠકમાં જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદ તથા સાંસદ શ્રી પૂનમબેન માડમ ઉપસ્થિત રહી વહીવટી તંત્ર દ્વારા કરાઈ રહેલ કામગીરી અંગે મંત્રીશ્રી સાથે પરામર્શ કર્યો. જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જામનગર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદ અને સાંસદ શ્રી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવતા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યા તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પાણીના પ્રવાહમાં ફસાયેલ લોકોનું આર્મી, એરફોર્સ, એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુ કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે જણાવ્યું હતું. તેમજ જામનગર શહેર અને જિલ્લાની હાલની પરિસ્થિતિ અંગે અધિકારીશ્રીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના હાલ 2 રસ્તાઓ જેમાં જામનગર લાલપુર પોરબંદર અને જામનગર સમાણા ફૂલનાથ રોડ બંધ છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના 78 રસ્તાઓ ઓવરટોપિંગના લીધે બંધ છે. માછીમારી કરવા ગયેલ 197 બોટ પૈકી 112 માછીમારો સાથેની 20 બોટ અન્ય બંદરો પર સલામત સ્થળે છે અને બાકીની બોટો પરત ફરી ગઈ છે. અન્ય કોઈ નુકસાની સર્જાઈ નથી. જામનગર જિલ્લાના 335 જેટલા ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો છે. 19 જેટલા ફીડરો સલામતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યા છે. પીજીવીસીએલની 200 જેટલી ટીમો હાલ વીજ પુરવઠો પૂર્વવત કરવામાં કામે લાગી છે. આરોગ્ય વિભાગ દ્વારા 80 જેટલી સગર્ભાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જીજી હોસ્પિટલમાં પણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાથી લોકોને ફૂડ પેકેટ આપવાની અને રેસ્ક્યુ કામગીરી ફાયર વિભાગ, એનડીઆરએફ, આર્મી અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીશ્રીને સૂચન આપતા જણાવ્યું હતું કે લોકોની સલામતી અને સુરક્ષા એ આપણી જવાબદારી છે. માટે સૌએ આયોજન સાથે કુદરતી આફતમાં ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે સતર્કતા અને તત્પર રહી કામગીરી કરવી જોઈએ. આ બેઠકમાં મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, કમિશનર શ્રી ડી.એન. મોદી, ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, અગ્રણી શ્રી રમેશભાઈ મુંગરા, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન. ખેર, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ, અગ્રણી શ્રીઓ, પ્રાંત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.